સુરતના અઠવામાં યુવકની મિત્રએ જ 400 રૂપિયાના ઝઘડામાં હત્યા કરી ઢીક મૂકીનો માર મારતા મોત થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું। સુરત શહેરના નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે પખવાડિયા અગાઉ 400 રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી। જો કે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા, જેને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટના યુવકનું ઢીક મૂકીનો ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અજાણ્યો શખ્સ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 11 માર્ચના રોજ મોડી સાંજે 7 વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈ સર્કલ પાસે આવેલ મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે 40 થી 45 વર્ષના અજાણ્યો શખ્સ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો। આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ સવારે 11 વાગે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અજાણ્યા ઇસમે માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રોકાર નામની દુકાનની આગળની સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઝઘડો કરી લેતા અને લાતો અને હાથોથી ઢોર માર મારતો દેખાયો હતો, તેમજ મૃતક તેના પગ ખેંચી મચકોડી પણ નાખ્યો હતો। 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થયો હતો। પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહારપુરિયા ઉર્ફે ભૂરિયો તરીકે થઈ હતી। ભૂરિયોની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ ઉપર રહેતા હતા। બંને જણા વચ્ચે 400 રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે બનાવ અંગે ગતરોજ સરકાર તરફે પીએસઆઈ બીકે ઝાલા ફરિયાદી બની આરોપી રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।